ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાયને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને શું ફળ મળે છે? તો મિત્રો, આ કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, તો ધ્યાનથી સાંભળજો. ઘણું બધું જાણવા જેવું છે આ વાર્તામાં. ગાયની સેવા કરવાથી શું ફળ મળે છે? ગાયને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે? ગાયના કયા અંગને સ્પર્શ કરીએ તો રોગ નષ્ટ થાય છે? ગાયને નમસ્કાર કરવાથી શું ફળ મળે છે? આનાથી મનુષ્યને કેટલા લાભ થાય છે? આજે પ્રાચીન કથાના માધ્યમથી હું તમને આ સરસ મજાની કથા સંભળાવવા જાઉં છું. મિત્રો, એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારકા નગરીમાં પધારે છે. શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવીને નારદજી પ્રણામ કરે છે અને શ્રી કૃષ્ણ પાસે આવી નારદજી ભગવાનને પ્રણામ કરે છે. એટલે દેવર્ષિ નારદને જોઈને ભગવાન ખુશ થઈ ગયા અને પૂછે છે કે, હે દેવર્ષિ, તમારું દ્વારકામાં સ્વાગત છે. તમે આજે કયા પ્રયોજનથી દ્વારકામાં આવ્યા છો? તમે નિર્ણય અહીં આવવાનો કેમ લીધો? દેવર્ષિ નારદ હસતા હસતા કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમે તો બધું જ જાણો છો, તો પણ આ દાસથી તમે પૂછી રહ્યા છો? શું તમારાથી કોઈ વાત છુપાઈ શકે ખરી પ્રભુ? મારા મનમાં શું પ્રશ્ન છે એ તમને બહુ સારી રીતે ખબર છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવર્ષિ, હું તમારા મનની દુવિધા જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે આજે અહીં પધાર્યા છો. તમે મને નિસંકોચ થઈને પૂછો, તમારા મનમાં જે પ્રશ્ન છે એ મને પૂછો. પછી દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, તમે મને કહો. જો તમારી ઈચ્છા છે તો હું તમને પૂછું છું. જો તમે મને કહી રહ્યા છો તો હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રભુ, હું આજે પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો તો મેં બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. મેં જોયું કે ઘણા દુષ્ટ મનુષ્ય ગાયોને મારી રહ્યા હતા અને ત્યાં બીજી બાજુ ઘણા લોકો ગાયની પૂજા કરી રહ્યા હતા. તો પ્રભુ, આ દ્રશ્ય જોઈને મને બહુ મોટી વ્યથા થઈ. મનુષ્ય ખુદના સ્વાર્થ માટે નિષ્પાપ પશુઓ પર અત્યાચાર કેમ કરે છે? હે પ્રભુ, મારા મનમાં એ જાણવાની તીવ્ર ઈચ્છા છે, જિજ્ઞાસા થઈ રહી છે કે જે મનુષ્ય ગાયની સેવા કરે છે, તેની પૂજા કરે છે, તો તેનું શું ફળ મળે છે? અને જે પાપી ગાયો પર અત્યાચાર કરે છે તો કયો દંડ મળે છે એને? આ પ્રકારે નારદજી દ્વારા પૂછવા પર ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે, હે દેવર્ષિ નારદ, તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. જે ગાયોને કષ્ટ આપે છે, દુઃખ આપે છે, તો તેને પાપ કર્મોનો દંડ અવશ્ય મળે છે. પણ ગાયની સેવા કરે છે તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ગાયની સેવા કરવાથી પૃથ્વીલોક પર અને પરલોકમાં મનુષ્યને કયું ફળ મળે છે તે હું તમને આ કથાના માધ્યમથી સમજાવું છું. દેવર્ષિ, તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળજો. આ કથાને જે પણ મનુષ્ય સાંભળે છે એને આ કથાનો પ્રચાર કરે છે, તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મારા ધામમાં ગૌલોકમાં આવે છે. દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, આ તો મારું સૌભાગ્ય છે કે તમારા મુખથી મને આ કથા સાંભળવા મળી રહી છે. હું આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળીશ અને મનુષ્યમાં આ કથાનો પ્રચાર પણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, આ પ્રાચીન કાળની વાત છે. પૃથ્વીલોક પર વેવસ્ત મનુના વંશમાં એક દિલીપ નામનો રાજા થયા હતા. મહારાજ દિલીપ ધર્મનું પાલન કરનારા હતા. ગુણવાન, ચરિત્રવાન અને મહાપરાક્રમી હતા. તેમણે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું અને તેની પ્રજાને સદાય પ્રસન્ન રાખી હતી. તેમની પ્રજા તેમનાથી સદાય સંતુષ્ટ રહેતી હતી. મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી. મહારાજ દિલીપ અને મહારાણી સુદક્ષિણા બહુ પ્રસન્નતાથી રહેતા હતા, હસી ખુશીથી જીવન જીવતા હતા. પરંતુ અનેક વર્ષ વીતી ગયા પછી પણ મહારાણીને અને મહારાજને કોઈ સંતાન થયા નહીં. ત્યારે મહારાજ દિલીપ એકાંતમાં બેસીને એક દિવસ વિચાર કરવા લાગ્યા કે મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યા અને મેં સદાય ધર્મના માર્ગ પર ચાલીને બધા કાર્ય કર્યા છે, તો પણ હું કયા દોષના કારણે મને સંતાન પ્રાપ્તિ નથી મળી? આટલું વિચાર કરીને તે બહુ ચિંતામાં પડી ગયા. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનું સમાધાન તો માત્ર ગુરુ વશિષ્ઠ જ કરી શકે છે. તે જ મને મારા દોષ વિશે જણાવશે
અને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવશે. આમ વિચાર કરીને મહારાજ દિલીપ તેની પત્નીને સાથે લઈને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં પહોંચી ગયા. આશ્રમમાં ગુરુ વશિષ્ઠ મુનિ નિત્ય કર્મ, ધ્યાન વગેરે કાર્યો સમાપ્ત કરીને તેની પત્ની અરુંધતી સાથે બેઠા હતા. મહારાજ દિલીપ તેની પત્નીને લઈને ગુરુ પાસે ગયા અને તેમને દર્શન કરાવ્યા. બંનેએ દર્શન કર્યા. ગુરુ વશિષ્ઠજીએ મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તેની પત્ની અરુંધતીએ પણ મહારાજની પત્ની મહારાણીનું સ્વાગત કર્યું. આશીર્વાદ આપી કુશળ મંગળ પૂછ્યા. પછી વશિષ્ઠ મુનિ મહારાજ દિલીપને કહે છે કે હે રાજન, બધું કુશળ મંગળ તો છે ને, કે તમારે અને મહારાણીને અચાનક વનમાં મારી કુટિયામાં પધારવાનું શું કારણ છે? કેમ અહીં તમારે આવવું પડ્યું? કયા કારણથી એક મહાન સમ્રાટને તેનું રાજપાટ છોડીને આ વનમાં આવવું પડ્યું? ઈક્ષ્વાકુળના બધા જ રાજા મહારાજ પુત્ર ઉત્પન્ન કરી તેનું રાજ્ય તેને સોંપીને તપસ્યા કરવા માટે વનમાં આવે છે, પરંતુ તમે તો હજી જવાન છો. તમે તો હજી હમણાં જ રાજ્યનો કારભાર સંભાળ્યો છે. તમે હજી પુત્રને જન્મ પણ નથી આપ્યો, તો પછી આવી રીતે તમારું રાજપાટ છોડીને વનમાં કેમ ચાલ્યા આવ્યા તમે? આ તમારા જેવા મહાન સમ્રાટને શોભા નથી આપતું રાજન. પછી રાજા દિલીપ કહે છે કે હે ગુરુદેવ, હું તમારે અહીં આશ્રમમાં તપસ્યા કરવા માટે નથી આવ્યો, પણ ગુરુદેવ, હું તમારી પાસે સહાયતા માંગવા માટે આવ્યો છું. એ ઉદ્દેશથી આવ્યો છું. કૃપા કરીને તમે મારી સહાયતા કરો. આ સાંભળી ગુરુદેવ બોલ્યા કે હે રાજન, તમારા જેવા મહાન સમ્રાટને ભલું કઈ વાતની સહાયતા જોઈએ? તમે સ્વયં બધાની રક્ષા અને સહાયતા કરવા સક્ષમ છો. રાજા દિલીપ બોલ્યા, હે ગુરુદેવ, હું તમારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે કયા દોષના કારણે મને હજી સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ. કૃપા કરી તમે તમારી દિવ્ય શક્તિથી જાણીને મને મારો દોષ કહો અને એ દોષનું નિવારણ માટે મને કોઈ ઉપાય પણ કહો. પુત્ર વિના મારું જીવન વ્યર્થ થઈ ગયું છે. મને મુક્તિ મળે નહીં. ત્યારે ગુરુદેવ કહે છે કે હે રાજન, આ તો આશ્ચર્યની વાત છે. હું જરૂર તમારી સહાયતા કરીશ. પછી વશિષ્ઠ મુનિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી મહારાજ દિલીપના ભૂતકાળને જોયું તો તેમને રાજાની એક ભૂલ વિશે ખબર પડે છે. મહર્ષિ વશિષ્ઠ રાજા દિલીપને કહે છે કે હે રાજન, તમારાથી એક બહુ મોટી ભૂલ થઈ છે, જેનું તમને જ્ઞાન નથી. જ્યારે તમે એક વખત ઇન્દ્રલોકમાં દેવરાજને મળીને પાછા આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક કલ્પવૃક્ષ નીચે ઊભેલી ગાય અને તેનું વાછડું હતું. તેને તમે દુર્લક્ષ કર્યું હતું. તે ગાય અને તેનું વાછડું અત્યંત ભૂખ્યા અને કષ્ટમાં હતા. તમે તે કામધેનુ ગાયને ભોજન ના કરાવ્યું અને ના તમે એને નમસ્કાર કર્યા. તે ગાયે તમારી પાસે સહાયતા પણ માંગી, પણ તમે તમારી ખુશીમાં, પ્રસન્નતામાં ખોવાયેલા એટલા બધા હતા કે તે ગાયનો પોકાર પણ તમને સંભળાયો નહીં. તમારી આવી કુલક્ષતાના લીધે, આવો વ્યવહાર જોઈને તે ગાય અત્યંત દુઃખી થઈ અને તે ગાયે તમને શ્રાપ આપ્યો. હે રાજન, જે પણ મનુષ્ય ગાયને પીડામાં જોઈ તેની સહાયતા નથી કરતો, ભૂખી ગૌ માતાને ભોજન નથી કરાવતું, તેને તો મહાપાપ લાગે છે અને એ ગાયના શ્રાપના કારણે તમારે કોઈ સંતાન નથી. આ પ્રકારે ઋષિ વશિષ્ઠે રાજા દિલીપને દોષના વિશે જણાવ્યું, જેને સાંભળીને રાજા દિલીપ બહુ દુઃખી થયા અને પસ્તાવો કરવા લાગ્યા અને કહે છે કે અરે રે, મારાથી આ શું થઈ ગયું? મેં આ શું કરી દીધું? મને ધિક્કાર છે. મારા પર મારી મૂર્ખતાના કારણે એક ગાયને અને એના કોમળ એવા વાછડાને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું. મને તો હવે રાજા બનવાનો પણ કોઈ અધિકાર નથી. રાજા દિલીપ મહારાજ દિલીપ ઋષિ વશિષ્ઠને કહે છે કે હે ગુરુદેવ, હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું. કૃપા કરી મને કોઈ ઉપાય કહો, જેનાથી હું આ ઘોર પાપથી મુક્તિ મેળવી શકું. મારો આ અપરાધ ક્ષમા યોગ્ય તો નથી, પણ છતાં હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પછી ઋષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, તમે દુઃખી ન થાવ. આ દોષથી મુક્તિનો પણ ઉપાય જરૂર છે. તમે મારા આશ્રમમાં નંદની નામની ગાય છે તેની સેવા કરો. એ કામધેનુ ગાયની પુત્રી છે, જેની તમે સહાયતા કરી ન હતી અને એને દુઃખી કરી હતી. તમારી પત્ની સાથે મળીને તમે બંને જણા એ ગાયની સેવા કરો, તેની આરાધના કરો.
એ તમને જરૂર પુત્ર પ્રાપ્તિનું વરદાન પ્રદાન કરશે. ત્યારે એ નંદની ગાય બહારથી ચારીને આશ્રમમાં પ્રવેશ કરે છે. તે ચરવા ગઈ હતી. એવામાં એક ગાય આશ્રમમાં આવી. તે ગાયને આવતા જોઈને ગુરુ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, જુઓ, માત્ર સ્મરણ કરવા માત્રથી કલ્યાણ કરવા વાળી આ નંદની ગાય સ્વયં ચાલીને આવી છે. તમે ભાગ્યશાળી છો. આ નિશ્ચિત રૂપે તમારું દુઃખ દૂર કરશે. તમે આ વનમાં નંદની ગાયની પાછળ પાછળ જાઓ અને એની સેવા કરો. જંગલમાં રહેનારા હિંસક પશુથી એની રક્ષા કરો અને આશ્રમમાં પાછા આવ્યા પછી રાણી સુદક્ષિણા આ ગાયની સેવા કરે. આનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને નિશ્ચિત પુત્ર પ્રદાન કરશે. પછી મહારાજ દિલીપે આવું કરવાનું વચન લીધું અને બીજા દિવસે સવારે મહારાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ દિલીપે એ ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયા. જ્યારે તે ગાય ચાલે તો રાજા તેની પાછળ પાછળ ચાલતા હતા અને આજુબાજુમાંથી લીલું ઘાસ લાવી તે ગાયને ખવડાવતા. જ્યારે એ ગાય કોઈ વૃક્ષ નીચે બેસે તો રાજા દિલીપ પણ તેની સાથે બેસીને આરામ કરે. રાજા દિલીપ તે ગાયના શરીરમાંથી ઘાસ, કચરો, મચ્છર હટાવે અને એમના હાથથી ગાયના માથા ઉપર હાથ ફેરવે. આખો દિવસ તે ગાયની સેવામાં લાગ્યા રહેતા. જ્યારે સાંજ પડી તો દિલીપ રાજા આશ્રમમાં પહોંચ્યા અને આશ્રમમાં પહોંચતા તે ગાયના તેના પગથી ધૂળ ઉડાડી એના પગથી ધૂળ ઉડાડી અને દિલીપ રાજા પર, જેનાથી તેનું શરીર પવિત્ર થઈ ગયું અને તેના બધા જ પાપ બળીને નષ્ટ થઈ ગયા. પછી રાણીએ આવીને તે ગાયની પૂજા કરી, વિધિવત પૂજન કર્યું તથા વારંવાર તેના ચરણોમાં માથું ઝુકાવ્યું, નમાવ્યું અને તે ગાયની પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને ગાયની સામે રાણી ઊભા રહી ગયા. પછી તે ગાયે એ રાણીની પૂજાને સ્વીકાર કરી અને રાણી ઉપર નંદની ગાયે રાણી ઉપર દ્રષ્ટિ નાખી અને તેના બધા જ દોષ સમાપ્ત થઈ ગયા. ગાયની દ્રષ્ટિ પડતા જ રાણી અત્યંત પવિત્ર બની ગઈ. આ પ્રકારે મહારાજ દિલીપને એ નંદની ગાયની સેવા કરતા કરતા 20 દિવસ વીતી ગયા. પછી 21મા દિવસે દિલીપ રાજા ગાયને લઈને વનમાં ચાલ્યા તો તે ગાય ચરતા ચરતા હિમાલય પર્વત પર ચાલી ગઈ અને રાજા દિલીપ પણ તેની પાછળ પાછળ ચાલ્યા ગયા. હવે રાજા દિલીપ એ પર્વત પર ઊભા રહીને હિમાલય પર્વતની સુંદરતાને નિહાળી રહ્યા હતા. સુંદરતા ખૂબ ધ્યાન મગ્ન થઈને જોઈ રહ્યા હતા. એટલામાં એક સિંહ આવ્યો અને એ નંદની ગાયને બળપૂર્વક એને પકડી લીધી. રાજાને તે સિંહના આવવાનો આભાસ પણ ન થયો. તે સિંહની ઝાડમાં ફસાયેલી નંદનીએ કરુણ પુકારમાં ચીસો પાડી મહારાજને બોલાવે છે કે મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. જેવો જ રાજાએ ગાયનો પોકાર સાંભળ્યો તો તેણે જોયું કે એક ભયંકર સિંહ ગાયને દબોચીને ઊભો રહ્યો હતો. ગાયને દબોચી લીધી હતી અને એ ગાયની આંખોમાંથી તો આંસુની ધારા વહી રહી હતી. તેને જોઈને રાજા વ્યતીત થઈ ગયા, ચિંતામાં પડી ગયા, દુઃખી થઈ ગયા અને તેમણે તરત જ તેનું બાણ નીકાળ્યું અને તે સિંહને મારવા માટે પ્રત્યંચા ખેંચી ધનુષ પર. એ જ સમયે તે સિંહ રાજા સામે જુએ છે. તે સિંહની નજર રાજા દિલીપ પર પડતા જ રાજા દિલીપનું શરીર સ્તબ્ધ થઈ ગયું. તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ. તેનું બધું જ બળ નષ્ટ થઈ ગયું. હવે એની અંદર એ બાણને છોડવાની પણ શક્તિ ન રહી. પછી એ સિંહ રાજા દિલીપને કહે છે કે હે રાજન, મારા પર પ્રહાર કરવો એ તમારા હાથની વાત નથી, કારણ કે ભગવાન શિવ મારી પીઠ પર પગ મૂકીને નંદની પર બેસે છે. માટે તું મને મારવાની ચેષ્ટા ન કર અને અહીંથી પાછો ચાલ્યો જા. વિધાતાએ આજે આ ગાયને મારા ભોજન માટે નિયુક્ત કરી છે, માટે તું આમાં કોઈ દખલગીરી ન કર. હું જાણું છું કે તું સૂર્યવંશમાં જન્મેલો રાજા દિલીપ છે અને હિમાલય પર્વત પર ભગવાન શિવનું બહુ માયા ફેલાવેલી છે, માટે તું તરત જ અહીંથી નીકળી જા. પછી રાજા દિલીપ બોલ્યા, હે સિંહરાજ, કૃપા કરી તમે આ ગાયને ન મારો. આ મહારાજ ગુરુ વશિષ્ઠની ગાય છે. ગુરુ વશિષ્ઠની સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારની નંદની ગાય છે. આની હત્યા કરવાથી તને મહાપાપ લાગશે. ગુરુદેવ મને આ ગાયની રક્ષા કરવા માટે અને સેવા કરવા માટેનો મને આદેશ આપ્યો છે. આ ગાયનું એક વાછડું પણ છે જે આશ્રમમાં એની વાટ જોઈ રહ્યું છે. હું આ ગાયને મારવા નહીં દઉં. મરવા માટે હું અહીંયા છોડી ન શકું. તું ભગવાન શિવનો સેવક છો, માટે તારામાંથી આ ગાયને
છોડાવી એ અસંભવ છે મારા માટે. હે સિંહરાજ, મારી તમને વિનંતી છે કે આ ગાયને જીવન દાન આપો અને આ ગાયનો બદલામાં તમે મારું શરીર અર્પણ કરું છું, જેનાથી તમારી ભૂખ પણ શાંત થઈ જશે અને આ ગાયની રક્ષા પણ થઈ જશે અને મારા વચનનું પાલન પણ થઈ જશે. સાથે ગૌ રક્ષા કરવા માટે પ્રાણ ત્યાગવાથી મને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે. આટલું કહીને રાજા દિલીપ સિંહ સામે આંખો બંધ કરીને બેસી ગયા. પછી અચાનકથી તે રાજાના કાનમાં અવાજ આવ્યો કે ઉઠો, હું તમારી સેવાથી અત્યંત પ્રસન્ન છું. આ સાંભળીને રાજા ઊભા થઈ ગયા અને તેમણે સામે જોયું કે એક ગાયને જોઈ રહ્યા, પણ સિંહ ક્યાંય દેખાયો નહીં. તે ગાયની સામે નંદની ગાય સામે જોતા જ રહી ગયા. સિંહ તો અદ્રશ્ય થઈ ગયો. ત્યારે એ નંદની ગાય રાજા દિલીપને કહેવા લાગી, હે રાજન, મેં મારી માયાથી સિંહનું રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા હું લઈ રહી હતી. યમરાજા પણ મને પકડવાનો વિચાર પણ ન કરી શકે. મારી રક્ષા માટે તું તારા પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયો હતો, માટે હું તારા પર બહુ પ્રસન્ન છું. હવે તું વરદાન માંગી લે. જે તારે વરદાન જોઈએ, જે મનોકામના હોય એ હું જરૂર અવશ્ય પૂરી કરીશ. તો માંગી લે, શું જોઈએ છે? રાજા દિલીપ બોલ્યા, હે ગાય માતા, મારા મનમાં જે કઈ ઈચ્છા છે તે તમે અવશ્ય જાણો છો. કૃપા કરી મને પુત્ર પ્રદાન કરો, મારી આ જ કામના છે. પછી એ નંદની ગાયે કહ્યું કે બેટા, તું એક પાનમાં મારું દૂધ લે અને એ પી જા. આનાથી તને એક અત્યંત બુદ્ધિવાન અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. મહારાજ દિલીપ બોલ્યા, હે ગૌ માતા, આ સમયે હું તમારા મધુર વચનો સાંભળીને તૃપ્ત થઈ ગયો છું. હવે તમે મારી સાથે આશ્રમ પર ચાલો અને હું તમારી પૂજા આરાધના કરી તથા મારા અનુષ્ઠાનને પૂરા કરીને તમારા અમૃત સમાન દૂધનું પાન કરીશ. પછી રાજા દિલીપ એક ગાયને લઈને આશ્રમમાં આવ્યા. આશ્રમમાં પહોંચીને મહારાણીએ આગળ આવીને એ ગાયની પૂજન કર્યું અને એ ગાયને કહ્યું, ગાય એ મહારાણીને કહે છે કે તમે મારી પીઠને સ્પર્શ કરો, આનાથી તમને અત્યંત ગુણવાન અને બળવાન અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે. પછી મહારાણીએ ગાયની પીઠને સ્પર્શ કર્યું અને રાજા રાણીએ ગાયની વિધિવત પૂજા કરી. તેના અમૃત સમાન દૂધને પ્રસાદ સમજીને એમણે ગ્રહણ કર્યું. તે બંનેની પ્રસન્નતા જોઈને મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, હવે આ ગાય તમારા પર પ્રસન્ન છે, માટે તમારા બધા જ મનોરથ પૂરા થશે. બધી મનોકામના જરૂર પૂરી થશે. જે પણ મનુષ્ય ગાયની સેવા કરે છે, તેને ભોજન કરાવે છે, તેની પ્રદક્ષિણા કરે છે, તેની બધી જ મનોકામના, બધા જ મનોરથ પૂરા થાય છે. જે પણ ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય દુર્ગતિ નથી થતી. મૃત્યુ બાદ તે ગૌલોક જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન કરવાનું સૌભાગ્ય તેને મળે છે. જે શ્રદ્ધાપૂર્વક ગાયનું દૂધ પીવે છે તે બધા જ રોગોથી દૂર રહે છે. જે ગાયની પીઠ પર જે કુબળ હોય છે તેને સ્પર્શ કરે છે તેના બધા જ દોષ પાપ નષ્ટ થઈ જાય છે. જે ગાયનું દાન કરે છે એ વૈતરણી નદી મર્યા પછી ગાયની પૂંછડી પકડીને પાર કરી લે છે. જે સ્ત્રી રોજ ગાયને રોટલી ખવડાવે છે તે સૌભાગ્યશાળી બની જાય છે. ગાય સમસ્ત પાપનો નાશ કરનારી માતા છે અને બધા જ મનોરથને પૂરી કરનારી ગૌ માતા છે. એટલે કે સદાય ગાયનું રક્ષણ, પૂજન અને ભોજન ગાયને કરાવવું જોઈએ. આટલું કરવા માત્રથી મનુષ્ય બધા જ ઐશ્વર્યને મેળવી લે છે. તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, આ પ્રકારે મહારાજ દિલીપ દ્વારા ગાયની સેવા કરવાથી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ રઘુ રાખવામાં આવ્યું. તેના નામથી આ પૃથ્વી પર સૂર્યવંશની ખ્યાતિ થઈ અને પછી તેના વંશ રઘુવંશના નામથી પ્રસિદ્ધ થયું. તો મિત્રો, તમે પણ રોજ ગાયની સેવા કરજો, એની રક્ષા કરજો, રોટલી ખવડાવજો, જેનાથી બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને સમસ્ત પાપો નષ્ટ થાય છે. મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગી હોય, આ કથા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો, લાઈક કરજો, વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે શંકર ભગવાનના વૃષભ અવતારની કથા સાંભળીશું. શિવ પુરાણ કથા અનુસાર શિવજીએ 19 અવતાર લીધા છે, તો એમાંથી આ એક અવતાર છે વૃષભ અવતાર. આ ખૂબ જ સરસ મજાની કથા છે શિવજીની. પૂરા મનથી ધ્યાનથી સાંભળજો
અને વિડીયો બીજાને પણ શેર કરજો. અને આ ચેનલમાં જો નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ચેનલમાં તમને ભગવાનની પુરાણોની કથાઓ, વાર્તાઓ સાંભળવા મળશે અને પુણ્ય પણ પ્રદાન થશે. વાર્તા સાંભળવાથી મન શુદ્ધ થાય છે, વિકાર દૂર થાય છે મનના, અને શાંતિ મળે છે અને પાપ બળીને નષ્ટ થાય છે. તો મિત્રો આ વાર્તા પૂરી અંત સુધી સાંભળજો. શિવ પુરાણમાં ભગવાન શિવના કેટલાય અવતારની કથાઓ મળી આવે છે. તેમાંથી એક અવતારની વૃષભ અવતારની કથા છે, જે ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુના પુત્રનો સંહાર કરવા માટે લીધો હતો. શિવ પુરાણ અનુસાર સમુદ્ર મંથન સમયે જ્યારે અમૃત કળશ ઉત્પન્ન થયો તો તે કળશને દૈત્યોની નજરથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમની માયાથી બહુ બધી અપ્સરાઓનું સર્જન કર્યું. દાનવો અપ્સરાને જોઈને મોહિત થઈ ગયા. દૈત્ય અપ્સરાને જોઈને બોલ્યા, વાહ વાહ, શું સુંદર કન્યાઓ છે, વાહ વાહ, હું આ અપ્સરાઓને, આ કન્યાઓને ઉઠાવીને મારી સાથે પાતાળ લોક લઈ જઈશ. આમ કહી બધા જ દૈત્યો એ અપ્સરાઓને એની સાથે પાતાળ લોક લઈ ગયા અને ત્યાં અપ્સરાઓને બંદી બનાવી લીધી. પછી દૈત્યો તે અપ્સરાઓને પાતાળ લોક મૂકી પાછા અમૃત કળશ મેળવવા માટે સમુદ્ર મંથન પાસે આવ્યા. પણ ત્યાં સુધીમાં તો દેવતાઓ અમૃત પાન કરી ચૂક્યા હતા. આ જોઈને દાનવ બહુ ક્રોધિત થયા. દૈત્યો બોલ્યા કે બહુ મોટો છળ કર્યો છે અમારી સાથે, બહુ મોટો અપરાધ, બહુ મોટો છળ કર્યો છે દેવતાઓએ અમારી સાથે, અમે નહીં છોડીએ દેવતાઓને. આમ કહીને આક્રમણ કરીને નાદ કર્યો અને બધા જ દાનવો દેવતાઓ પર તૂટી પડ્યા, આક્રમણ કરવા લાગ્યા, એક બીજા સાથે યુદ્ધ કરવા માંડ્યા. અમૃત પાનના કારણે દેવતાઓ અજર અમર થઈ ચૂક્યા હતા, જેનાથી દૈત્યોને હારનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાજુ વૈકુંઠમાં જ્યારે મા લક્ષ્મીને આ બધી વાતની ખબર પડી તો એ વ્યાકુળ થયા અને એમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે સ્વામી, તમારા હૃદયમાં કોણ છે? એ તો હું જાણું છું કે માત્ર હું જ તમારા હૃદયમાં વાસ કરું છું. તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે નહીં નહીં દેવી, આ સત્ય નથી. દેવી લક્ષ્મી, મારા અડધા હૃદયમાં ભગવાન શિવ વાસ કરે છે અને બાકી અડધા હૃદયમાં તમે અને મારા બધા જ ભક્તગણ વાસ કરો છો. આ સાંભળીને મા લક્ષ્મીને બહુ ક્રોધ આવ્યો, બહુ જ ગુસ્સે ભરાયા. મા લક્ષ્મી બોલ્યા કે ઠીક છે, તો તમે જઈને તમારી અપ્સરાઓ ભક્તો સાથે પાતાળ લોકમાં જ જઈને રહો અને એના પર તમારો બધો જ પ્રેમ વરસાવો. આમ કહ્યું તો ભગવાન વિષ્ણુને ગુસ્સો આવ્યો. આ સાંભળીને ભગવાન વિષ્ણુ પણ બહુ ક્રોધે ભરાયા અને એ ગુસ્સામાં જ વૈકુંઠ છોડીને અપ્સરાઓ પાસે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. પાતાળ લોકમાં રહીને ભગવાન વિષ્ણુની બધી જ સ્મરણ શક્તિ ચાલી ગઈ હતી. પાતાળ લોકમાં રહીને ભગવાન વિષ્ણુ બધા જ કાર્યો તેમની યાદ શક્તિ બધું જ ભૂલી ગયા અને નારાયણ ત્યાં થઈને રહી ગયા, પાતાળ લોકના થઈને રહી ગયા. પણ એનાથી આખી સૃષ્ટિમાં ત્રાહિમામ મચી ગયું. ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ચાલ્યા ગયા તો અપ્સરાઓથી તેમને અમુક પુત્રોની પ્રાપ્તિ થઈ. અપ્સરાઓને અમુક પુત્રોને જન્મ આપ્યો, પણ તેમના બધા જ પુત્રો રાક્ષસ પ્રવૃત્તિના હતા, એટલે તેમણે ત્રણેય લોકમાં ઉત્પાત મચાવ્યું. આ બધું જોઈને મા લક્ષ્મીને તેમની ભૂલનો આભાસ થઈ ગયો અને બધા જ દેવતાઓ તેમની સમસ્યાઓ લઈને બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજી બોલ્યા, હવે તમારી બધાની સહાયતા તો માત્ર શિવજી જ કરી શકે છે. માટે બધા જ દેવતાઓ માતા લક્ષ્મીજીને સાથે લઈને મહાદેવ પાસે ગયા. મહાદેવ પાસે આવીને મા લક્ષ્મી બોલ્યા કે હે મહાદેવ, હવે તમે જ મારી સહાયતા કરી શકો છો. મારી એક ભૂલના કારણે આ બધું જ આ સૃષ્ટિને બધું ભોગવવું પડી રહ્યું છે. હવે તમે જ મારા સ્વામી હરિ વિષ્ણુને અને તેમની યાદ શક્તિ પાછી તમે લાવી શકો છો. એટલે મહાદેવ બોલ્યા, અવશ્ય દેવી લક્ષ્મી, હું તમારી અને આ સૃષ્ટિની સહાયતા જરૂર કરીશ. આમ કહીને મહાદેવે એક વાદળી રંગના બળદનો વૃષભ અવતાર લીધો અને વિષ્ણુ ભગવાન પાસે પાતાળ લોકમાં વિષ્ણુ પુત્રોનો નાશ કરવા માટે પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે વિષ્ણુ ભગવાનના બધા જ પુત્રોને મારી નાખ્યા. આ જોઈને ભગવાન વિષ્ણુ બહુ ક્રોધે ભરાઈ ગયા અને તેમણે વૃષભ અવતાર ધારણ કરેલ શિવજી પર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. પછી ભગવાન વિષ્ણુએ તેમનું સુદર્શન ચક્ર છોડ્યું, પણ ત્યાં ભગવાન ગણેશ પ્રગટ થયા. તેમણે સુદર્શન ચક્રને રોકી લીધું. સાથે એ પણ બોલ્યા, ગણપતિજી કહે છે
કે હે શ્રી હરિ વિષ્ણુ, તમે આ શું કરી રહ્યા છો? શું તમને યાદ છે તમે કોણ છો? તમને આભાસ પણ છે કે તમે કોણ છો? શું તમે શું કરી રહ્યા છો? શું તમે જાણો છો કે આ દિવ્ય અવતાર તમારી પાસે કેવી રીતે આવ્યા છે? તો વિષ્ણુ ભગવાન બોલ્યા, નહીં, મને કંઈ પણ યાદ નથી. પછી ગણપતિજીએ એમની શક્તિથી બધું જ યાદ અપાવ્યું. પછી ભગવાન નારાયણને બધું જ યાદ આવ્યું અને બોલ્યા, અરે આ મારાથી શું થઈ ગયું? મારા હાથે અનર્થ જવા થઈ રહ્યું હતું. હે મહાદેવ, હે પ્રભુ, મને ક્ષમા કરજો. જે હું તમારી સાથે યુદ્ધ કરવાની ભૂલ કરી રહ્યો હતો એના માટે મને ક્ષમા કરો. પછી મહાદેવ તેમના અસલ રૂપમાં આવ્યા, પ્રગટ થયા અને હસીને ભગવાન વિષ્ણુને ક્ષમા કર્યું. વિષ્ણુ ભગવાન પાછા વૈકુંઠ લોક આવ્યા, પરંતુ તેમનું સુદર્શન ચક્ર તો પાતાળ લોકમાં જ રહી ગયું હતું. તો તેને લેવા માટે ભગવાન વિષ્ણુ ફરી પાછા પાતાળ લોક સુદર્શન ચક્ર લેવા માટે જઈ રહ્યા હતા. તો મહાદેવે તેમને આગ્રહ કર્યો કે હે નારાયણ, પાતાળ લોકમાં સંતુલન બનાવી રાખવા માટે અને ત્યાં ધર્મ જાગૃત થવા માટે તમારા સુદર્શન ચક્રને ત્યાં જ રહેવા દો. ત્યાર પછી મહાદેવે બીજું સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને તે ભગવાન વિષ્ણુને પ્રદાન કર્યું. પછી ભગવાન વિષ્ણુ મા લક્ષ્મી સાથે વૈકુંઠમાં આનંદથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ હતી શિવજીના વૃષભ અવતારની કથા. મિત્રો, આ વાર્તા ખૂબ શેર કરજો, જેથી ભગવાનની કથા સાંભળવાનો અવસર બીજાને મળે, આપણને પુણ્ય પ્રદાન થાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.